અલા વાડે જો વાડે પૂરા ચોરી થઈ અને અંભાળ રાખવા છે એમ ચી તો ચોરાઈ ગઈ સી યાર રાતને ઉજાગરા હું ઘેરે પૂરું ને એટલે લેવડો તારે મેં આવું હાલ તો બસ તમારે જેવું તો યાર અમાર ચો હેડે અમાર જેવું છે હે અમે તો યાર સવારમાં જો ને હોદના પાછા આવો સારું છે હું ઘર બાજુ સારું હેડે ને. એવું તો સારું હેડે તમારે કેવું હેડે બોલો અમારે સારું હેડે યાર મેઠા તમારા પૂરા ચોરો ને એના 2 દિવસ પહેલા અમારા ખેતરમાં તાર પડ્યા હતા ને એ તાર ચોરાઈ ગયા આજે આપણે ઓય બેસીએ આશી રાત ભલે હુરો કે બેહો પણ આ ચોરને આપણે પકડશે ફાઇનલ મને તો સબ પેલા ચંગુ પર જાય મારે એનાથી ખૂબ મને એવું માથાકૂટ લાગતું થઈ હતું કારણ કે એનો 2 વાગે સુધી હોય આમ ફરતો હોય ને એટલે મને એવું લાગે જ છે આજે મારા હાથે 2 વાર ઝઘડો કરી મારી માની સોગા ને એનો હાથમાં આવી ગયો ને આજે એના ભૂકા ને અલ્યા ચી અડધી રાતે રૂમાલ બોધીને આવે દેખાય તો હોય હો. અલ્યા તો ઉભા રહો તમારે મોઢું ખોલજો અલ્યા આ તો ચડવું ને અડધી રાતે બહાર નીકળો માં જો ને કે ચોરી નોમ તમારા માથે આવશે 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 નહીં આવે નહીં તો પૂળા જોઈ ગયા હોય તમે વધી હેડો ઓએ આ 12 વાગે અડધી રાત એટલે હેડો તાણે તમારે હવે વાડો આવ્યો ને આપણે હેડો પર ભાઈ આછી રાત હો રાખીને બેહી રહેવું હે આ ચોરને પકડે ફાઇનલ પાવું કોણ જો વાડો તમારે તો વાડે ચોય મન તો રાતો તો પૂળા કહી દઉં મેઠા ને કે પૂળા તો મેં જ ચોર્યા હતા મેં કે કોઈક ઊંચા નીચું થઈ જાય ને તો ખોટું માથે આવશે એના કરતા કહું ફરું અલ્યા તારી પેલા તાર મેં ચોર્યા હતા પેલા બચ્ચા ચંગુ નોમ આવશે પણ ઘરવાળા બચવા માટે શું કરવું પડે ચંગુ નોમ આવવું જ પડશે કે હવે એ મેઠા મેઠા હું યાર તમને એક વાત કહું હું તમને એક વાત કહેવા માંગુ યાર ના પહેલાં તમે કહો તમારે પેલા ખેતરમાં જે તાર ચોરવાના હતા ને હા એ મેં ચોર્યા હતા તો તમારે હમણાં હોય પૂળા ચોરાડ્યા હતા એ યાર મેં ચોર્યા હતા એ હમણાં આપણે હે ચંગુ રે ને ચંગુ એ રોજ 12 વાગે સુધી ફરે તો આપણે એનું નામ આલી દી આપણે 2 ઘરવાળા બચવાથી ને એનું જ નામ આલવું જ પડશે હવે તો એ જ કરો એ રસ્તા સિવાય આપણા પાસે બીજો કોઈ રસ્તો હે જ નહીં અમે પણ આપણે ભેગું રહેવાનું આપણે બે ભાઈ તમે ભાઈ ભડવાય ના કરતા આ ચોરને પકડ્યો એટલે હું તો પાણી પીવા આવ્યો હતો અડધી રાતના અહીંયા કોઈને અહીંયા પાણી પીવા જવાનું હા ના જવા હલો આગેવાન આવો રા પેલા અમાર વાડે હા આવું 5 મિનિટમાં આવું આગેવાન આયા બોલો શું જીતું હમણે તમને ખબર ના હોય તો કહું કે ઓનાથી 4 દાડા પહેલા પૂળા ચોરાઈ ગયા હતા અને હમણાં 2 દાડા પહેલા મારે એથી તાર ચોરાઈ ગયા કટકામાંથી રૂકને ચોર્યા તો મને એવું લાગે કે આરે 2-3 દાડે હમણાં રાતના 12 1 વાગે સુધી ફરાય આ તો હાલ અમને હુરે હતા અને આરે કટલું ખોલીને અંદર આવ્યો તમે અઢી વાગે શું કરતો હશે હોય અલ્યા એનું વાત નહીં પણ મેઠા 2 દાડા મરી મેં તમને તમારા જ પૂળા બીજા રૂમમાં અંતર ભાડ્યા હતા અને એ દાડા વનાક ખુવ્યા તો તમે ફરતા હતા રાતના અને આ છોકરો તો રૂપિયાની ચોરી કરે એવો મને શકલથી લાગતો નહીં એવું ના હોય હો એવું ના હોય અમારા જ ચોરી થયેલ અમારા પર મત નખો કે અલ્યા હવે તમે એ દાડે પેલાના કુવેથી તાર લેતા હતા મારા કાન વિડીયો છે પ્રૂફ ભાળ્યું તમે પોતાનો બચાવ કરવા ખોટું કોકનું નામ બદનામ મત કરો હવે તમને ચી ખબર તમારા સિવાય તમે ચોઈ જોયા હતા મને મેં તમને ભાળ્યા હતા મારા કાન સબૂત છે પણ ભાઈ હાલ ઈ તો અમે અમારી વસ્તુ અમે જાતે ચોરીએ એમ એટલે હું અમે તમારી વાત વસ્તુ સાંભળતો હતો, હું ચોરી આટલે છે. તો તમે બે કહેતા હતા કે આપણે ફરવા જવા ચોર્યા છે એકબીજા નથી વસ્તુ ને આપણે નોમ ચંગુનું હાલ હવે તમે તમારી માફી માગો પડીએ ને તમારો ગુનો સ્વીકારો. અમે એમને એમ તો ના આગવાન તો આપણું ખોટું નામ હમણે આલીને જાય તો આપણે કોઈ કહે ને કોઈ કરવું પડશે હવે નકર આપણે બે હલવાનો છે ખોટું નો તો નહીં આલી આપણું સાચું નામ જ આલી વાત સાચી પણ ચોરી આપણે જ કરીએ હવે અમે એના ગોમ એકબીજાને વચ્ચે એમ કહી તો આપડી ખોટી ઇજ્જત જાય એના કરતા આપણે 4 જણા વચ્ચે વાત રાખી અને હું ફોન કરીને બોલાવું આગેવાનને અને તમે ચંગુને ફોન કરી દો ઇજ્જત તો જાહે હાલો કરતો ફોન હવે. હલો આગેવાન હા બોલો. તમે પાછા આવજો થોડી વાર એક કોમ હતું હા આવું હેડો. પછી થાજો પણ હા આવું હેડો આવું. એટલે આ ચંગુ નંબર થઈ ગયો હે આ રહ્યો કે પેલો હા ચંગુ હા આવજો ગોદરો ફટાફટ આગેવાન હા આયો. દેખ ભાઈ હું તને જોડું તું ચોરી કરે એવો માણસ નહીં પણ ઈયો ને તારું ફોટો ન માલ્યો આપણા કાન વિડીયો નું પ્રૂફ છે. શું કામ હતું બોલાયા હતા? આયા. બોલો શું કામ હતું બોલાયા હતા? તમે હમણે કેતા નતા કે અમારા પાસે પ્રૂફ હે હવે ચોરી તમે કરી છે હું તમને વિડીયો કાઢીને બતાવું. આ દેખી લો વિડીયો બતાવ્યું તમે ચોર હતા એ ચોરી પકડવાની. હવે આ ભાઈનું તમે નોમ ચમાલ્યું વેલા તમે બોલો મેઠા
ઈ દાડે ગામમાં મેં કંઈ 100 રૂપિયા માંગ્યા હતા તે મને ના પડે આખા ગામ વચ્ચે મારું માગનું પાડે એ માટે એનું ખોટું મેં આલી હતું. હા બરોબર. હવે તમે બોલો. એક દાડા મારે ઇમરજન્સીમાં ઘરથી દવાખાને લઈને જવા હતા. હમ. કે મારા પાસે કોઈ સાધન નતું. આ ગોદરે એમને એમ બેઠો હતો. હું સાધન આલજી તારું. હવે ઇમરજન્સીમાં સાધન જુએ કે ના જુએ? જોવે એ વાત. હવે એ વખતે મારા પાસે સાધન નતું. હમ. તો આ વળી મેં સાધન વાંચ્યું ગોમ વાંચ એવું કી કે તમે તો હવે ગરીબ પરિસ્થિતિ વાળા ને તમારે એવો ઓકાતે આવા બાઈકો ચલાવવાની હમ. કે હવે પછી અમારે એનો બદલો લેવો કે ના લેવો? એ વાત સાચી તે ભાઈ. આપણે સારી નોકરી કરતા હોય તો આ માણસ કાળી મજૂરી કરે છે, પણ એને જરૂર પડી તો આપણે ટેકો કરવાનો. એકબીજાને ટેકો કરો તો એને હેડી જાય. અને આ ભાઈને બીમાર થયો હોય તો બાઈક આલવાની ફરજ છે. એટલે એ બને તું હોય ને બેને સોરી કહી દે, માફી માંગ ભરી. સોરી. હવે તમે આ ભાઈનું ખોટું પ્રામાણિક માણસ છે, ગામમાં એની હારી આબરૂ છે, એટલે તમે એને ચોરીને ખોટું ન માન્યું એટલે તમે એ માફી માંગો ભરી, આપણે વાત એટલે પટાઈ દો. આ રેડો ચંગુ અને સોરી અમારી ભૂલ થઈ ગઈ. હા ચંગુ અમારી ભૂલ થઈ ગયું. તો હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલને ફોલો કરો અને આવા Like નવા કરો કોમેડી અને વિડીયો comment જોવા કરો. માટે અમારી ચેનલ પર બનાવી લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. અમારા વિડીયો ગમતા હોય તો કમેન્ટમાં ઇમોજી લખો.